નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજનો વિડીયો દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થાને લઈને સામે આવેલી મોટી જાહેરાત વિશે। મિત્રો, ઘણા સમયથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ સતત એક જ માંગ કરી રહ્યા હતા કે વધતી મોંઘવારી વચ્ચે માત્ર પેન્શનથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે અને ખાસ કરીને હોસ્પિટલના ખર્ચા, દવાઓના ખર્ચા, ટેસ્ટોના ખર્ચા અને સારવારના ખર્ચના દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે સરકાર તરફથી મેડિકલ અલાઉન્સમાં વધારો થવો જોઈએ। હવે આ મામલે જે મોટી માહિતી સામે આવી રહી છે તે લાખો પેન્શનરો માટે રાહતના સમાચાર સમાન માનવામાં આવી રહી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ કે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં શું વધારો કર્યો છે, અલગ અલગ રાજ્યોમાં ડીએ અને ડીઆરમાં કેટલો વધારો થયો છે, પેન્શનરોને તેનો શું ફાયદો મળશે, મેડિકલ એલાઉન્સને લઈને શું નવી અપેક્ષાઓ ઊભી થઈ રહી છે અને આગામી દિવસોમાં કયા કયા મોટા નિર્ણયો આવી શકે છે। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજની માહિતી દરેક નિવૃત્ત કર્મચારી અને દરેક પેન્શનર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં મોંઘવારી સતત વધી રહી છે। ઘર ખર્ચ હોય કે દવાઓનો હોય, હોસ્પિટલની ફી હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ હોય, દરેક ક્ષેત્રમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે જીવન ચલાવવું પહેલાંથી વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। ઘણા પેન્શનરો એવા છે જેમને દર મહિને મળતી પેન્શનનો મોટો ભાગ માત્ર દવાઓ અને સારવાર પાછળ જ ખર્ચ કરવો પડે છે। કેટલાક પેન્શનરોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, સાંધાના દુખાવા અને અન્ય ગંભીર બીમારીઓ માટે સતત દવાઓ લેવી પડતી હોય છે। આવી સ્થિતિમાં મેડિકલ એલાઉન્સમાં વધારો થવો એ પેન્શનરો માટે ખૂબ જ મોટી રાહત ગણાય છે। મિત્રો, કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં 7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારો જાહેર કર્યો હતો। કેન્દ્ર સરકારે ડીએને 58%થી વધારીને 60% કર્યું છે। આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળવાનો છે। મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ડીએમાં વધારો થવાથી પેન્શનરોને શું ફાયદો થશે। તો મિત્રો, તમને સરળ ભાષામાં સમજાવીએ તો પેન્શનરોને મળતી પેન્શન પર ડીએનએસ રિલીફ એટલે કે ડીઆર આપવામાં આવે છે। જ્યારે સરકાર ડીએમાં વધારો કરે છે ત્યારે તે મુજબ પેન્શનરોના ડીઆરમાં પણ વધારો થાય છે, એટલે કે પેન્શનરોને દર મહિને મળતી રકમમાં વધારો થાય છે અને તેમના જીવન ખર્ચમાં થોડી રાહત મળે છે। મિત્રો, કેન્દ્રીય નાણાં મંત્રાલયના જાહેરનામા મુજબ આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે, એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને બાકી એરસનો પણ લાભ મળશે। આ નિર્ણય બાદ અલગ અલગ રાજ્ય સરકારો પણ સક્રિય બની ગઈ છે અને અનેક રાજ્યોએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કર્યો છે। મિત્રો, અહીં ખાસ વાત એ છે કે જ્યારે કેન્દ્ર સરકાર કોઈ મોટો નિર્ણય લે છે ત્યારે રાજ્ય સરકારો પણ દબાણ ઊભું થાય છે, તેઓ પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશની, તો 6 મેના રોજ અરુણાચલ પ્રદેશે સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો જાહેર કર્યો હતો। આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે। હવે ત્યાં ડીએ 58%થી વધીને 60% થઈ ગયું છે। મિત્રો, આ નિર્ણયથી લગભગ 69,000થી વધુ નિયમિત કર્મચારીઓને લાભ મળશે। માત્ર એટલું જ નહીં, પરંતુ 40,000થી વધુ પેન્શનરો અને પરિવાર પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળશે। મિત્રો, સરકારના અંદાજ મુજબ આ વધારાથી રાજ્યના ખજાના પર 100 કરોડથી વધુનો વધારાનો બોજ પડવાનો છે, પરંતુ સરકારનું કહેવું છે કે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત આપવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ તમિલનાડુ સરકારની, તો 14 મેના રોજ તમિલનાડુ સરકારે પણ રાજ્ય કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરો માટે ડીએમાં 2%નો વધારો જાહેર કર્યો હતો। આ વધારો પણ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે। હવે ત્યાં પણ ડીએ 60% સુધી પહોંચી ગયું છે। મિત્રો, આ નિર્ણયથી લગભગ 16 લાખ લોકો લાભાન્વિત બનવાના છે। તેમાં રાજ્ય કર્મચારીઓ, શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓ અને
પરિવાર પેન્શનરોનો સમાવેશ થાય છે। મિત્રો, સરકાર દર વર્ષે લગભગ 1230 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવશે। હવે તમે વિચારો કે જે રાજ્ય સરકારો કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલો મોટો ખર્ચ કરી રહી છે, કારણ કે સરકારને પણ સમજાઈ ગયું છે કે હાલની મોંઘવારીમાં વધારાની સહાય ખૂબ જ જરૂરી બની ગઈ છે। મિત્રો, હવે જો આપણે બિહારની સરકારની વાત કરીએ તો બિહારે પણ મોટો નિર્ણય લીધો છે। છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 5% વધારો જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાં ડીએ 257%થી વધારીને 262% કરવામાં આવ્યું છે, જ્યારે પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે પણ મોટો વધારાનો લાભ જાહેર થયો છે અને સાતમા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે। એટલે કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ હવે વધારાની જાહેરાતો કરી શકે છે। મિત્રો, હવે વાત કરીએ ઓડિશા સરકારની તો 15 મેના રોજ ઓડિશાએ પણ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારાનો જાહેર કર્યો હતો। મિત્રો, અહીં ખાસ વાત એ છે કે પેન્શનરો માટે ટેમ્પરરી ઇન્ક્રીઝ એટલે કે ટીઆઈમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો લાભ લગભગ 8.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। મિત્રો, આવી જાહેરાતો એ વાતનો સંકેત આપે છે કે આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ મેડિકલ અલાઉન્સ અને પેન્શન સંબંધિત લાભોમાં વધારો જોવા મળી શકે છે। મિત્રો, હવે જો આપણે પેન્શનરોના મનમાં પ્રશ્ન હશે કે આખરે મેડિકલ અલાઉન્સનો મુદ્દો હતો એ કેટલો કેમ મહત્વનો બની રહ્યો છે, તો મિત્રો તેનું સૌથી મોટું કારણ છે વધતો આરોગ્ય ખર્ચ। આજે સામાન્ય ચેકઅપ માટે પણ હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે। એક સામાન્ય બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન, MRI અથવા હાર્ટ ટેસ્ટ કરાવવો હોય તો સામાન્ય માણસ માટે મોટો ખર્ચ બની જાય છે। નિવૃત્ત પેન્શનરો માટે આ ખર્ચ વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે। ઘણા પેન્શનરો એવા છે જેમને દર મહિને 15થી 20 હજાર જેટલી પેન્શન મળે છે અને તેમાં ઘર ખર્ચ, દવાઓ અને પરિવારની જવાબદારીઓ બધું જ સંભાળવું પડે છે। મિત્રો, આજે ખાનગી હોસ્પિટલોમાં સારવાર ખૂબ જ મોંઘી બની ગઈ છે। મિત્રો, હવે વાત કરીએ કે ડીએ વિશે તો ડીએ એટલે ડીએનએસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું। આ એક એવી રકમ છે જે કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવે છે। સરકાર દર 6 મહિને મોંઘવારીના આંકડામાં વધારો કરે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના આધારે આ ગણતરી કરવામાં આવે છે। જ્યારે મોંઘવારી વધે ત્યારે સરકાર ડીએમાં વધારો કરે છે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ પર વધુ અસર ન પડે। મિત્રો, હવે કેટલાક સમયથી અનેક પેન્શનર સંગઠનો સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે મેડિકલ અલાઉન્સમાં વધારો કરવામાં આવે, હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા વધારવામાં આવે અને નિવૃત્ત કર્મચારીઓને વધુ આરોગ્ય સુરક્ષા આપવામાં આવે। તો મિત્રો, આ માંગ હવે વધુ મજબૂત બની રહી છે, કારણ કે દેશભરમાં વૃદ્ધ પેન્શનરોની સંખ્યા સતત વધી રહી છે। મિત્રો, હવે જો આગામી દિવસોમાં સરકાર મેડિકલ અલાઉન્સ વધારો કરે તો તેનો સીધો લાભ લાખો પેન્શનરોને મળી શકે છે। આવી સ્થિતિમાં મેડિકલ સહાય વધે તો તેમના જીવનમાં મોટી રાહત મળી શકે છે। મિત્રો, અહીં એક મહત્વની વાત વધુ સમજવાની છે કે કેન્દ્ર સરકારના નિર્ણયનો અસર ઘણીવાર રાજ્ય સરકારો પર પણ પડે છે। એટલે હવે ઘણા પેન્શનરો આશા રાખી રહ્યા છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મેડિકલ અલાઉન્સ અને અન્ય ભથ્થાઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને ગુજરાતના પેન્શનરોમાં પણ હવે અપેક્ષાઓ વધી રહી છે। મિત્રો, પેન્શનરો માટે માત્ર પેન્શન પૂરતું હોતું નથી, તેમને આરોગ્ય સુરક્ષા, મેડિકલ સહાય, સસ્તી સારવાર અને સમયસર દવાઓ મળવી પણ એટલી જ જરૂરી બને છે। તો મિત્રો, આજ માટે બસ આટલું જ। ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।